સ્વાધ્યાય 14.1 નો 9મો દાખલો। એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે। તો એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે। બહાર કાઢેલ લખોટી એક લાલ હોય, 2 સફેદ હોય, 3 લીલી ન હોય। શું કીધું છે? લીલી ન હોય। તેની સંભાવના કેટલી? તો આપણે જોઈશું કે પેટીમાં કુલ કેટલી લખોટી, તો કે 5 + 8 + 4 એટલે 17। એટલે કુલ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળશે? તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 17 મળશે। હવે આપણે કીધું છે કે લાલ હોય તો ધારો કે ઘટના એક બહાર કાઢેલ લખોટી કેવી હોય? તો કે લાલ હોય। શું કીધું છે? કે લાલ લખોટી હોય, બરાબર ને? તો આપણે બહાર કાઢેલ લખોટી લાલ હોય તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે આપણને? તો કે 5, કારણ કે કેટલી લખોટી હતી? 5 લખોટી હતી, બરાબર? માટે P of A બરાબર 17 માંથી કેટલી? તો કે 5, 5/17 મળશે। તો લાલ લખોટી હોવાની સંભાવના આપણને કેટલી મળશે? તો કે 5/17। ધારો કે ઘટના બી કાઢેલ લખોટીઓ સફેદ હોય, અહીંયા આપણને બીજું કીધું સફેદ હોય એના માટે, તેના માટે પરિણામો કેટલા છે? 8 છે। માટે તેના માટે આપણને કેટલી સંભાવના મળશે? તો કે 17 માંથી 8। ને એ જ રીતે આપણને લીલી ન હોય કીધી। હવે જો લીલી ન હોય તો આપણે શું કરતા હોય? હંમેશા પૂરક ઘટનાના મુદ્દાને ધ્યાનમાં રાખીને તો પહેલાં આપણે લઈશું કે લીલી હોય તો કેટલી હોય? તો હોય તો કે 4 હોય, બરાબર? તો ધારો કે ઘટના C બહાર કાઢેલ લખોટી લીલી ન હોય, આથી ઘટના C બહાર શું થશે? તો કે બહાર કાઢેલ લખોટી લીલી હોય, એની પૂરક લઈશું, બરાબર? તો પેટીમાં 4 લીલી લખોટીઓ છે। કેટલી છે? 4 છે। પણ આપણે શોધવાનું શું છે? લીલી ન હોય એના માટે। તો ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થાય। આપણે ફરીથી જોઈશું કે ઘટના C માટે શું લીધું? કે બહાર કાઢેલ લખોટી લીલી ન હોય, માટે શું થશે? કે કાઢેલ લખોટી લીલી હોય। આપણે અહીં પણ શું કીધું? લીલી લખોટીઓ છે, પણ અહીં એમાં શું કીધું? લીલી ન હોય, બરાબર? 4 લીલી લખોટીઓ છે પણ લીલી ન હોય એની સંભાવના શોધવાની છે। તો બહાર કાઢેલ લખોટી લીલી ન હોય માટેની પૂરક ઘટના બહાર કાઢેલ લખોટી લીલી હોય। તો પેટીમાં 4 લીલી લખોટીઓ છે, માટે ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 4 થાય। માટે P of C બરાબર 4/17, એટલે કે 17 માંથી કેટલા? 4। હવે આપણે શું કરવાનું છે? કે લીલી ન હોય એના માટે તો P of C આપણે ધારે થાય તો એ શું થશે? કે 1 - P of C બાર, 1 - P of C બાર એટલે 1 - 4/17। તો 17 × 17, 17 - 4 એટલે કેટલા થશે? 17 - 4 એટલે 13 થશે, બરાબર? તો 13/17 મળશે। તો લીલી લખોટી ન હોય તો કેટલું મળે? 4/17 મળે, પણ ન હોય તો કેટલું મળશે? કે 13/17। બાકીની બંને જે સંખ્યાઓ છે એ 5 + 8 એટલે 13 થાય, બરાબર ને? 4 સિવાયની તો આપણને કેટલું મળશે? 13/17।